ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ તેજ બની ગઈ છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા રાજકીય તાપમાન વધારી દીધું છે. રાત્રે નેતાઓની અટકાયત, ધમકીઓ અને પાર્ટીની આંતરિક માહિતી માંગવાના આક્ષેપો સાથે હવે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. તો શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે અને એ જ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા સત્તા પક્ષ ભાજપ પર લગાવવામાં આવેલા આક્ષેપોએ નવો વિવાદ ઊભો કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ હવે આપની વધતી લોકપ્રિયતાથી ગભરાઈ ગયા છે અને તેના કારણે પોલીસ મારફતે દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇટાલિયાના આક્ષેપો મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જેમ કે કોડીનાર, ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આપના કાર્યકર્તાઓ અને નેતાઓને મોડી રાત્રે અટકાયત કરવામાં આવે છે અને તેમની પાસેથી પાર્ટીની આંતરિક માહિતી, સંભવિત ઉમેદવારોની યાદી અને અન્ય વિગતો માંગવામાં આવે છે. તેમણે આ કાર્યવાહીને લોકશાહી વિરુદ્ધ ગણાવી અને સત્તાનો દુરુપયોગ હોવાનું જણાવ્યું. સાથે જ તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે ભાજપના નેતાઓના સપનામાં હવે આપના નેતાઓ આવે છે અને કેજરીવાલ પણ આવે છે. સાંભળો આ મામલે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. દિવસે ને દિવસે એટલો બધો ડર લાગે છે, ધ્રુજે છે, કાંપે છે, હાફળા ફાફળા થઈ જાય છે. અડધી રાત્રે ઊંઘમાંથી ભાજપના નેતાઓ જાગી જાય છે અને સપનામાં અરવિંદ કેજરીવાલ આવે છે, સપનામાં ઈશુદાન ગઢવી આવી જાય છે, સપનામાં સાવેણો દેખાય છે ભાજપના નેતાઓને. અને અડધી રાત્રે જાગીને એસપીને, ડીવાયએસપીને ફોન કરે છે કે આપવાળાને પકડી લો, એરેસ્ટ કરી લો, જલ્દી પકડો, નહીતર આ લોકો અમને ચૂંટણી હરાવી દેશે ને પછી અમે ક્યાંયના નહીં રહીએ. રોજ રાત્રે 12 વાગ્યા પછી ભાજપના નેતાઓના સપનામાં સાવેણો આવે છે. આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ટોપી, સફેદ ટોપી પહેરીને ફરતો એવું દેખાય છે અને એટલા બધા ડરે છે કે રોજ રાત્રે પોલીસ આવે છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રાતના 12 વાગ્યા પછી આખા ગુજરાતના એસપી, ડીવાયએસપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એરેસ્ટ કરવા માટે સક્રિય થઈ જાય છે. માત્ર છેલ્લા 3 દિવસની ઘટના કહું તો 2 દિવસ પહેલા કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ, સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ, ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસ, એની પહેલા જામનગર પોલીસ. રાત્રે 12-1 વાગ્યા પછી આમ આદમી પાર્ટીના જે મહત્વના હોદ્દેદારો છે કે જેઓ ચૂંટણી વ્યવસ્થા સંભાળે એના ઘરે જાય. રાત્રે 12-1-2 વાગ્યે તમારો આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો, મોબાઈલ લાવો, તમારા મોબાઈલમાં ઉમેદવારોનો ડેટા હોય એ લાવો, કોણ કોણ ઉમેદવાર બનવાના છે, કઈ તાલુકા જિલ્લા સીટના છે, બધું આપો અમને. અને પછી ધાક ધમકી કરે. રોજ રાત્રે ભાજપના નેતાઓને 12 વાગ્યે સપનામાં સાવણો આવે છે, કેજરીવાલનો ચહેરો દેખાય છે અને તરત પછી પોલીસને મોકલે છે અને પોલીસ રોજ રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે. અને ખોટી એફઆઈઆરમાં પણ એક પેટર્ન છે. એટલો બધા ભાજપવાળા ડરી ગયા છે અમારાથી. અમારા માટે આ ગર્વની બાબત છે કે જેને પોતાની જાતને મનમાં ફાંકો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો, એ ફાંકો અમે કાઢી નાખ્યો છે. અને એવી બીક લાગે છે કે પોલીસ મોકલે છે. એટલે અમે શું અરવિંદ કેજરીવાલના સૈનિકો પોલીસથી બી જશું, એફઆઈઆરથી બી જશું, તમારી અટકાત બટકાતથી બી જશું. અરે આવા તો ઘણા જોઈ લીધા ભારત દેશે, તમને જોઈ લેશું. આ આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીએ ઈશુદાન ગઢવીની અટકાયતનો મુદ્દો પણ ઉઠાવ્યો અને તેને આ સમગ્ર મામલાનો ભાગ પણ ગણાવ્યો છે. જોકે આ તમામ આક્ષેપો અંગે ભાજપ અથવા પોલીસ તંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. એકંદરે જોવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને આવા આક્ષેપો વચ્ચે હવે સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર રાજકીય દબાણ બનાવાઈ રહ્યું છે કે પછી આ ચૂંટણી પૂર્વેની રાજકીય વ્યૂહરચનાનો એક ભાગ છે. હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે ભાજપ તરફથી શું જવાબ આવે છે અને શું આ વિવાદ આગળ વધુ ગરમાય છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર.